સુરેશ, મુકેશ અને રોહન ભાગીદારીથી શરૂ કરે છે. તેઓ અનુક્રમે 8,000, 20,000 અને 18,000 રોકાણ કર્યું. તેઓ ભાગીદારીને અનુક્રમે 4 મહિના, 8 મહિના અને 4 મહિના રહે તો કુલ નફો 1,32,000 હોય તો પછી નફાનો સુરેશ અને રોહનનો સંયુક્ત હિસ્સો કેટલો? સુરેશનો એસ કરી નાખો, મુકેશનો એમ અને રોહનનો આર. સુરેશ કેટલા 8,000 રૂપિયા રોકે છે? કેટલા મહિના માટે? તો કે 4 મહિના માટે. મહેશ 20,000 રોકે છે. કેટલા મહિના માટે? તો કે 8 મહિના માટે. અને રોહન 18,000 રોકે છે. તો કેટલા? તો કે 4 મહિના. 4 4 તો 4 દુ 8, 3 0 3 0 3 0 બધામાંથી ઉડી ગયા. 2 વડે જાય તો 4 દુ 8, 2 આ ઉડી ગયા. 9 દુ 18 તો ગુણોત્તર કેવી મળે? 4/20/9 નો ગુણોત્તર. 1,32,000 ના કુલ કેટલા ભાગ પડે? 9 20 ને 9 29, 29 ને 4 તો સરવાળો કેટલો? 33 થયો. તો 1,32,000 ના આપણે કુલ કેટલા ભાગ પાડશું? 33. હવે પૂછ્યું સુરેશ અને રોહનનો સંયુક્ત. તો સુરેશના 4, રોહનના 9 તો કુલ કેટલા? 13 ભાગ ગુણી દેવાના. 33 ચોક 132 તો 4 ગુણ્યા 13, 13 ચોક 52 તો કેટલો ભાગ આવશે? 19, 24, 29, 264 ના ક્રમનો સરવાળો શોધો. તો આપણે એસએન બરાબર સૂત્ર છે a પ્લસ n કૌંસમાં a પ્લસ n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. તો પેલા n ગોતવો પડે તો 264 બરાબર a એટલે 19 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 5. આ બાજુ માઇનસ 264 માંથી 19 જાય તો 245 બરાબર n માઇનસ 1 5 ગુણાકારમાં હવે છેદમાં આવી ગયું તો 5 વડે 5 ચોક 20, 5 નો 45 n માઇનસ 1 તો n બરાબર કેટલા? 50. અહીંયા મૂકી દો 50 ના છેદમાં 2 કૌંસમાં 19 પ્લસ 264 50 ના અડધા 25 ગુણ્યા 19 પ્લસ 264 9 ને 4 13 નો તગડો વધી 1 6 ને 7 ને 8 2 283 ગુણ્યા 25 25 તરી 75 ના 5 વધી 7 25 અઠ્ઠા 200 7 207 વધી 2 25 દુ 50 ને 2 70 17,075 ઓપ્શન નંબર 3 આપણો જવાબ. પંકજ 2500 માં ઘડિયાળ ખરીદે છે અને ઘડિયાળની ચોક્કસ કિંમત ચિહ્નિત કરે છે. જો ઘડિયાળના 20% ડિસ્કાઉન્ટ પર વેચે અને 25% નફો કમાય તો ઘડિયાળની ચિહ્નિત કિંમત શું? તો અહીં આપણે મૂળ કિંમત લખી નાખવી, ચિહ્નિત કિંમત, અહીંયા વેચાણ કિંમત. મૂળ કિંમત કેટલી? 2500 રૂપિયા અને 10% નફા સાથે વેચે 2500 ના 10% એટલે 250 રૂપિયા નફો મળ્યો હોવાનો. 2500 પ્લસ 250 તો 2750 રૂપિયા. હવે આ વેચાણ કિંમત ક્યારની? તો કે 20% ડિસ્કાઉન્ટ હોય ત્યારની. આપણને કીધું ને 20% ડિસ્કાઉન્ટ તો આપણે કઈ 80% ની કિંમત 2750 તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 80 તો શું થાય છે? 2750 ગુણ્યા 100 છેદમાં 80 0 0 ઉડી ગયા 4 2 8 અને 5 2 10 અને 4 ઉડ્યા. તો હવે 2 વડે ઉડાડો તો 13 દુ 26 15 2 સત્તા 14 અને 5 15 છેદમાં 2 આ 2 નો ગુણાકાર 5 ચોક 25 ના 5 વધી 2 5 સત્તા 35 2 37 વધી 3 15 ને 3 18 વધી 1 5 ને 6 ભાગ્યા 2 તો કેટલા અડધા કરવાના? 3 2 ચોક 8 37 પોઈન્ટ સમથિંગ આવશે તો ઓપ્શન નંબર 2 આપણો જવાબ. બે વિદ્યાર્થીઓની ઉંમરનો ગુણોત્તર 10:4 છે. તેમની ઉંમરના વચ્ચેનો તફાવત 9 છે. તો અહીંયા જો 3 ભાગનો તફાવત કેટલા? 9 વર્ષ બરાબર. તો નાનો વિદ્યાર્થી કેટલો? 7 ભાગનો. તો 3 એ 9 તો 7 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 3
તો 7 ગુણ્યા 9 છેદમાં 3, 3 તેરી 9, 7 તેરી 21 વર્ષ. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. એક પરીક્ષામાં બંટીને પાસિંગ માર્ક્સ કરતા 45% ઓછા માર્ક મળ્યા. તેને 66% માર્ક મળ્યા. 66 માર્ક મળ્યા. જો પાસ થવાની ટકાવારી 78% હોય તો પરીક્ષામાં મહત્તમ ગુણ કેટલો? હવે 75% ઓછા તો 78 માંથી 75 બાદ કરી નાખો. 78 માઇનસ 45 તો 3 તો તેને કેટલા 33% માર્ક મળ્યા. ક્યારે? તો કે 66. તો 100% એ કેટલા? તો અહીંયા કેટલા થયા? ડબલ થયા. તો નીચે કેવા થાય? ડબલ થાય. તો 100 ના ડબલ 200 માર્ક. ઓપ્શન નંબર 1. ત્રણ સંખ્યા અનુક્રમે 4 જેમ 1 જેમ 7 છે. જો પ્રથમ સંખ્યાના 25% 60 છે તો ત્રીજી સંખ્યા અને બીજી સંખ્યાના તફાવતના 20% શું? તો 4, 1, 7. પ્રથમ સંખ્યાના 25% એટલે એક ભાગ થયો, કારણ કે 4 ભાગ. એક ભાગ બરાબર કેટલા? 60 છે. તો બીજી અને ત્રીજી સંખ્યાનો તફાવત, તો આનો તફાવત કેટલો? 6. એના 20%. હવે એક ભાગ એટલે 60, તો 6 ભાગે 60 ગુણ્યા 20%. ટકા કાઢવા છેદમાં 100. 2 0 ઉડી ગયા. 66 36 2 72. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. સોહને એક શોરૂમમાંથી નવી કાર ખરીદી. 1 વર્ષ પછી તેને રામને 20% નફામાં વેચી દીધી. રામે એ જ કાર રોહનને 20% નુકસાન પર વેચી. અંતે રોહને 91,200 આપ્યા તો સોહને કેટલામાં ખરીદી? તો ધારી લેવું સોહને 100 રૂપિયામાં કાર ખરીદી. 20% નફો તો 120 વેચી છેદમાં 100 ગુણ્યા રામે રોહનને કેટલા 20% કોટ એટલે 80% વાપરી છેદમાં 100 બરાબર 91,200. 2 0 ઉડી ગયા. તો શું થઈ ગયું? x બરાબર 91,200 ગુણ્યા 100 છેદમાં 12 ગુણ્યા 8. 12 વડે ભાગ ઉડાડો. 12 સત્તા 84. 12 સત્તા 84. 7 12 6 72. તો કેટલા? 76 આવ્યા. 8 વડે ઉડાડો. 8 9 72. 8 5 40. તો 950 ગુણ્યા 100 તો કેટલા આવી જશે? 95,000 રૂપિયા. ઓપ્શન નંબર 3. ઘનમૂળમાં 0.002197 ગુણ્યા વર્ગમૂળમાં 0.0625. ઘનમૂળ કાઢો તો 7 છેલ્લો અંક તેનો અંક કયો થઈ જશે? 7 નો 3 થઈ જશે. 3 અંક મૂકી 2 તો કે 13 નો ઘન 2170. હવે જો પોઈન્ટ પછી કુલ કેટલા? 6 અંક છે. તો હવે ઘનમૂળ નીકળ્યા પછી પોઈન્ટ પછી કેટલા? 2 અંક થઈ જશે, કારણ કે ત્રીજા ભાગના થઈ જાય. 0.1 ગુણ્યા 625 નું ઘનમૂળ 25. પોઈન્ટ પછી કેટલા? 4 અંક. તો પોઈન્ટ પછી 2 અંક. 13 ગુણ્યા 25. 13 × 5 = 65 વધી 6. 1 દુ 26. 26 ને 6. 26 ને 6 32. હવે જો પોઈન્ટ પછી 2 અહીંયા 2 તો કુલ 4 પોઈન્ટ પછી 0.0325. ઓપ્શન નંબર 1 આપણો જવાબ. બે પાઇપ એક ટાંકીને અનુક્રમે 40 કલાક અને 48 કલાકમાં ભરે છે. એક આઉટલેટ પાઇપના કારણે કલાક દીઠ 10 ગેલન પાણી ખાલી કરી શકે છે. એક સાથે ત્રણેય પાઇપ ખાલી ટાંકીને 40 કલાકમાં ભરી શકે છે, તો ટાંકીની ક્ષમતા કેટલી હશે? તો આપણે x y પહેલે x ટાંકી 40 કલાકમાં ભરે કે y 48 કલાકમાં ભરી શકે અને z 10 કલાક પ્રતિ ખાલી કરે. જો આપણને ડી ટાઈપ હોય એટલે કાર્યક્ષમતા આપણે ટાંકી ધારી લેવી x લીટર, તો x ની કાર્યક્ષમતા કેટલી થઈ જાય? 40/x. x ના છેદમાં 40 y ની કાર્યક્ષમતા થઈ જાય x/48. હવે કાર્યક્ષમતાનો સરવાળો x/40 પ્લસ x/48 માઇનસ 10. કાર્યક્ષમતા ગુણ્યા સમય 40 કલાક બરાબર આખી ટાંકી x ભરાઈ જાય.
તો આ બેનો લસા તો 48 અહીં જાવ તો 40 અહીં જાવ અને આખાને 40 ગુણ્યા 48 તો 48 ને 40 88x માઇનસ 10 ગુણ્યા 400 400 ગુણ્યા 48 આખાના છેદમાં શું થઈ ગયું 40 ગુણ્યા 48 અહીંયા ગુણ્યા 40 બરાબર x 40 40 ઉડી ગયા 48 અહીંયા ગુણાઈ ગયા તો શું થઈ ગયું 88x 48x આ બાજુ તો માઇનસ 48x બરાબર 400 ગુણ્યા 48 88 માંથી 48 જાય તો 40x બરાબર 400 ગુણ્યા 48 x બરાબર 400 ના છેદ ગુણ્યા 48 છેદમાં 40 40 દા x બરાબર 48 ગુણ્યા 10 તો કેટલા આવી જશે 480 ઓપ્શન નંબર 3 આપણો જવાબ ત્રણ સંખ્યાનો ગુણોત્તર 7:4:2 છે ત્રણેય સંખ્યાનો સરવાળો 208 હોય તો ત્રણ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ તો 7:4 7 ને 4 11 ને 2 13 તો 208 ને કેટલા 13 ભાગ પાડવાના મોટી સંખ્યા એટલે 7મો ભાગ ગોતવાનો 13 એકા 13 7 વત્તા 13 6 78 16 સત્તા 112 ઓપ્શન નંબર 3 આપણો જવાબ જો p જેમ q બરાબર 4:3 હોય તો 4q² પ્લસ 4v² જેમ 2q² માઇનસ p² તો 4q નો વર્ગ તો 3 નો વર્ગ 9 9 ચોક 36 પ્લસ 4 p² 4 નો ઘન 64 જેમ 2q² તો 9 નો વર્ગ 2 ગુણ્યા 18 માઇનસ p નો વર્ગ 100 પૂરા થઈ ગયા 64 ને 36 જેમ 18 માંથી 16 જાય તો 2 તો આપણો જવાબ કેટલો આવશે 50 જેમ 1 ઓપ્શન નંબર 2 વર્ગમૂળમાં 0.425 ના છેદમાં 1.9 જો છેલ્લે 5 આવી તો એનું વર્ગમૂળમાં 5 જ નીકળે પેલા બે અંક 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 તો 6 મૂકવાના તો 65 આપણો જવાબ પોઈન્ટ પછી કેટલા 4 અંક તો પોઈન્ટ પછી 2 એટલે 0.5 છેદમાં 1.79 પોઈન્ટ બોલે 169 પણ 13 નો વર્ગમૂળ તો 1 ના છેદમાં 13 પોઈન્ટ પછી 2 તો પોઈન્ટ પછી 1 અને પોઈન્ટ પછી 2 તો અહીંયા પોઈન્ટ પછી 2 કરવા માટે છે તો પોઈન્ટ ઉડી ગયા તો શું આવી 65 ના છેદમાં 130 65 તો 130 તો 1 ના છેદમાં 2 ઓપ્શન નંબર 3 આપણો જવાબ પ્રથમ 5 સંખ્યાની સરેરાશ કે છે દરેક સંખ્યામાં 2 નો વધારો થાય તો નવી સરેરાશ જો સરેરાશમાં બધામાં વધે તો સરેરાશમાં પણ એટલા વધે છે k + 2 ઓપ્શન નંબર 1 આપણો જવાબ 412 + 4.12 + 41.2 + 0. તો 412.003 વખત 4.12 120 અહીં 0 પર 41.2 પાછળ 0 0.412 તો 2 2 ને 1 3 4 ને 2 6 ને 1 7 પોઈન્ટ 4 ને 2 6 1 7 4 ને 1 5 4 તો 457.732 ઓપ્શન નંબર 2 આપણો જવાબ જો a + b બરાબર 5 હોય ab બરાબર 6 તો એનો ઘન પ્લસ b નો ઘન તો આ બંને બાજુ શું કરી દેવી ઘન કરી દેવી તો એનો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b બરાબર 5 નો ઘન 125 3ab ab ની જગ્યાએ 6 મૂકી દો a પ્લસ b બરાબર 5 આ શું થઈ ગયું 6 તેરી 18 18 પંચા 90 સામે જાઓ તો માઇનસ તો એનો ઘન પ્લસ b નો ઘન બરાબર 125 માઇનસ 90 તો 125 માંથી 90 જાય તો કેટલા 35 ઓપ્શન નંબર 4 આપણો જવાબ એક ટ્રેન જેથી 6:30 કલાકે વાગે 69 કિલોમીટરની ઝડપે કે તરફ જવાનું શરૂ કરે છે બીજી ટ્રેન કે થી 7:30 વાગે જે તરફ જવા માટે 92 કિલોમીટરની ઝડપે જવાનું શરૂ કરે બંને ટ્રેનો 11:30 કલાકે L પર અંતરે
તો જેલ ને કેલ નો ગુણોત્તર. તો આપણે અહીં ધારી લઈએ આ જે થી કે કોઈ અંતર છે, આ જે આ કે વચ્ચે બિંદુ એલ લઈ લઈએ. હવે જો 6:30 થી 11:30 તો 5 કલાકમાં આને અંતર આપ્યું હશે એટલો, તો કે 5 કલાક લાગી. 7:30 થી 11:30 તો આ 4 કલાક. આની ઝડપ કેટલી? તો કે 69 કિલોમીટર પ્રતિ કલાક. અને આની ઝડપ કેટલી? તો કે 92 કિલોમીટર પ્રતિ કલાક. આ બેયનું આપણે શું લેવાનું? ગુણોત્તર. તો જેલ ઉપર એલ કે નીચે. અંતર એટલે ઝડપ ગુણ્યા સમય છેદમાં 92 ગુણ્યા 4. 23 તેરી 69, 23 ચોક 92, તો 15/16. ઓપ્શન નંબર 1 આપણો જવાબ. જો a પ્લસ b બરાબર 6 અને ab બરાબર 8 હોય તો a નો ઘન પ્લસ b નો ઘન. તો આને બંને બાજુ ઘન કરી દો. તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b બરાબર 6 નો ઘન 216. ab બરાબર કેટલા? 8. a પ્લસ b બરાબર 6 ગુણ્યા 3. હા તો a નો ઘન પ્લસ b નો ઘન હતો જ બરાબર 216. a નો ઘન પ્લસ b નો ઘન બરાબર 216 માઇનસ 8 તેરી 24, 24 છક 144. તો 6 માં 4 જાય 2, 21 માંથી 14 જાય તો 7, તો જવાબ આવશે 72. હવે જો આ ફોર્મ્યુલા આપણને આવડતું હોય તો ખબર પડે. બે સંખ્યાનો સરવાળો 6 અને ગુણાકાર 8 થયો તો 4 ને 2, તો 4 નો ઘન 64 પ્લસ 2 નો ઘન 64 ને 8 72. ઓપ્શન નંબર. આમાં આપણે જો x પ્લસ y બરાબર 5 અને બે સંખ્યાનો ગુણાકાર 6 થતો તો x બરાબર 3 હોય અને y બરાબર 2 હોય. તો બંનેનો વર્ગ 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ને 4 13. ઓપ્શન નંબર 3. સૂત્ર ઉપરથી કરો બંને બાજુ x² પ્લસ y² પ્લસ 2xy બરાબર 5 નો વર્ગ 25. xy ની કિંમત 6, તો 6 ગુણ્યા 2, તો 12 સામેની બાજુ જાય તો માઇનસ 25 માઇનસ 12 કેટલા આવશે? 13. બંને રીતે સેમ જ છે. ઓપ્શન નંબર 3. 749/7 ગુણ્યા 4 1428/14 માઇનસ 315/5. પહેલા ભાગાકાર કરો તો 7 વડે 7 એકા 7 ભાગનો આલે 0. 7 ગુણ્યા 4 પ્લસ 14 દુ 28 માઇનસ 3 6 6 પંચા 30 3 પંચા 15 63 પ્લસ 178. તો પેલાનો ગુણાકાર 7 ચોક 28 ને 428 પ્લસ 2 માઇનસ 63 પ્લસ 178. 428 ને 2 430, 430 ને 178, તો 430 પ્લસ 178 માઇનસ 63. 7 8 7 ને 3 10 નો 0 વધી 5 ને 6 608 માઇનસ 63. 8 માંથી 3 જાય તો 5, 60 માંથી 6 જાય તો 54. તો જવાબ કેટલો આવશે? 545. ઓપ્શન નંબર 3. 585 મીટર લાંબા પુલના વિરુદ્ધ છેડા પર બે છોકરાઓ ઊભા છે. જો અનુક્રમે 8 મીટર અને 5 મીટરની એક ઝડપ બીજા તરફ ચાલે તો કેટલા સમયમાં જો બંને એકબીજા સામે જાય તો ઝડપ કેટલી થઈ જાય? 13 મીટર પ્રતિ મિનિટ. અંતર કેટલું કાપવાનું? તો કે 585 મીટર છેદમાં ઝડપ. તો સમય મળી 13 ચોક 52, 6 વધ્યા 13 પંચા 65, 45 મિનિટ. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. બસ સમારકામ કર્યા પછી 96 કિલોમીટરની ઝડપે દોડે છે. સમારકામ પહેલા 80 કિલોમીટરની ઝડપે દોડે. જો સમારકામ કર્યા પછી 4 કલાકમાં 1 કિમીનું અંતર, તો 1 કિમી બરાબર શું થઈ જશે? 4 ગુણ્યા સમારકામ પછીની ઝડપ 96 અંતર કાપે છે. તો સમારકામ પહેલા 3x, તો આને 3 વડે ગુણો તો આ બાજુ 3 વડે ગુણો. આટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો? સમારકામ પહેલા તો એની ઝડપ કેટલી? 80. 20 ચોક 80. 2 વડે અહીં ઉડાડતો
48 દુ 10 દુ 48 ગુણ્યા 3 8 તેરી 54 વધી 2 3 ચોક 12 ને 2 14 114 44 ના છેદમાં 10 તો 10 14 4 ના છેદમાં 10 આના મિનિટમાં ફેરવો ગુણ્યા 60 0 0 ઉડી ગયા તો શું આવશે 14 કલાક ને 6 ચોક 24 મિનિટ ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે એક કેલ્ક્યુલેટરની ચિહ્નિત કિંમત 1200 છે 36% ડિસ્કાઉન્ટ પર વેચી જો કેલ્ક્યુલેટરની પડતર કિંમત 700 હોય તો નફાનું મૂલ્ય શોધો તો 1200 ના પેલા આપણે વેચાણ કિંમત ગોતવી 36% ડિસ્કાઉન્ટ એટલે 64% માં વેચી છેદમાં 100 0 0 ઉડી ગયા 12 ગુણ્યા 64 12 ચોક 48 ને 8 વધી 4 12 છક 72 ને 4 76 જો પડતર કિંમત 700 થી વેચાણ કિંમત 768 તો નફો કેટલો હોય 68 રૂપિયા ઓપ્શન નંબર 4 આપણો જવાબ એક સમગુણોત્તર શ્રેણીમાં ત્રીજા અને પાંચમા પદનો સરવાળો 80 છે જો સમગુણોત્તર 2 હોય તો સમગુણોત્તર શ્રેણીનું આઠમું પદ શોધો ત્રીજું અને પાંચમું તો ત્રીજું પદ એટલે ar નો વર્ગ પ્લસ ar ની 4 ઘાત બરાબર 80 તો r બરાબર આપણને કેટલા કીધા 2 તો a ગુણ્યા 2 નો વર્ગ 4 પ્લસ a ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 16 બરાબર 80 તો a 80 a 16 a પ્લસ 4 તો 20 a બરાબર 80 a બરાબર કેટલા આવી ગયા 4 આવી ગયા કયું પદ પૂછવાનું છે આઠમું પદ તો ar ની 7 ઘાત કહી શકાય 4 ઘાતની કિંમત એને ખબર તો ar ની આપણે 7 ઘાત તો 4 ગુણ્યા 2 ની 7 ઘાત તો શું લખાય 4 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત 4 5 6 અને 7 8 8 9 64 64 8 નો ઘન કેટલો થઈ ગયો 512 ઓપ્શન નંબર 1 આપણો જવાબ 7 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 39 છે આ 7 સંખ્યામાંથી સૌથી નાની જો એકી સંખ્યાની સરેરાશ છે અને એ કેવી 7 તો વચ્ચેની હશે 39 એનો આગળ કેટલા 37 એનો આગળ 35 એનો આગળ 33 આગળ 3 અને પાછળ 3 તો જ વચ્ચેની મળશે તો સૌથી નાની કઈ હશે 33 ઓપ્શન નંબર 4 આપણો જવાબ ટી ની આવકના 32% પી ની આવકના 96% જેટલા છે ટી ની આવક 27,000 હોય તો પી ની આવક કેટલી તો ટી ના 32% બરાબર પી ના 96% તો ટી ના છેદમાં પી બરાબર 96 ના છેદમાં 32 32 તેરી 96 તો ટી ના છેદમાં પી તો 3/1 તો ટી ની આવક કેટલી 27,000 તો 3 ભાગે 27 એટલે 9,000 વડે ગુણ્યા તો 1 ને 9,000 વડે ગુણો કેટલા આવી જાય 9,000 રૂપિયા ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે 150 ભાગ્યા 5 ગુણ્યા 13 પ્લસ 472 માઇનસ 315 પ્લસ 78 માઇનસ 52 તો પેલા ભાગાકાર 150 ભાગ્યા 5 તો 30 પંચા 150 ગુણ્યા 13 પેલા વાન બાદ બાકી કરો 400 માંથી 300 જાય તો 100 72 માંથી 15 જાય 72 માંથી 15 જાય 12 જાય 60 ને બીજા 3 એટલે 57 પ્લસ 78 માંથી 52 2 આ 8 ને 8 16 ને 10 26 30 ગુણ્યા 3 13 39 390 પ્લસ 157 પ્લસ 26 6 ને 7 13 નો તગડો વધી 1 9 ને 10 10 ને 5 15 15 ને 17 ના 7 વધી 1 3 ને 4 ને 5 573 ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે એકલો એક 60 દિવસમાં એક કામ પૂરું કરે છે વાય એકલો એક દ્વારા લેવામાં આવેલ સમય કરતા અડધા સમયમાં એ જ કામ કરી શકે છે બંને સાથે મળીને કામ કરે તો એક દિવસમાં કેટલા ભાગ પૂર્ણ
તો x ના કેટલા 60 દિવસ, તો y ના કેટલા 30 દિવસ. આપણે 60 કામ ધારી લઈએ. આ એક કામ કરતો હોય દરરોજનું 2, એક દિવસનું 3 કામ થયું. તો 3 ભાગ પૂરા થયા કેમાંથી 60, તો કેટલો ભાગ 1/20 ભાગ પૂરો થયો. ઓપ્શન નંબર 4. એક દુકાનદાર 40% નફા ટેબલ વેચે તેને 20% ઓછા ભાવે ખરીદ્યું અને 242 ઓછા વેચ્યું તો તેને 20% નફો મળ્યો. તો ટેબલની પડતર કિંમત શોધો. તો પડતર કિંમત આપણે ધારી લેવી કેટલી 100x છે. હવે 40% નફો તો 140x માં એને વેચ્યું હશે. હવે ખરીદ કિંમત કેટલી, તો કે 20% ઓછી, તો એને 80x માં ખરીદ્યું હશે. વેચાણ કિંમતમાં કેટલા 424 રૂપિયા, 224, તો 440x માઇનસ 242. ત્યારે એને શું થાય 20%, તો આપણે કહ્યું 80 ના 120% બરાબર 100, તો જ એનો 20% નફો થયા. 2 0 ઉડી ગયા. 12 8 96x બરાબર 140x માઇનસ 242. 242 આ બાજુ અને આ બાજુ, તો શું થઈ ગયું 242 બરાબર 140 માંથી 96 જાય તો 44x. હજુ આપણે પડતર કિંમત 100x ધારી, તો 100x ગોતવાના. તો આપણે કહીએ કે x બરાબર 242 ગુણ્યા 242 ના છેદમાં 44. 100x ગોતવાનું, તો 100 ગુણ્યા, તો આ બાજુ 100 વડે ગુણવા, તો 44 ને 2 વડે જાય તો અહીંયા 50, 22 દુ 44, 22 એકા 22, 22 એકા 22, 11 ગુણ્યા 50, તો કેટલા આવે છે 550. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. અનિલ 50 કિલોમીટરની ઝડપે બસ દ્વારા ચોક્કસ અંતર કાપ્યું. તે જ અંતર 20 કિલોમીટરની ઝડપે ચાલીને તે પરત ફરી જો આખી મુસાફરીમાં 14 કલાકનો સમય લાગ્યો તો અંતર શોધો. અંતર ધારી લેવું આપણે x, અંતરના છેદમાં ઝડપ સમય વધી જાય પ્લસ અંતરના છેદમાં ઝડપ સમય મળે છે કેટલો, તો કે 14 કલાક. 50 ને 20 નો લસા 100, તો અહીંયા કેટલા 2 વડે ગુણવા, તો અહીંયા 5 વડે, તો ઉપર 2 વડે ગુણે, અહીંયા 5 વડે ગુણે. 2x પ્લસ 5x 7x, લસા છેદમાં 100 સામે બાજુ 14 ગુણ્યા 100, 7 દુ 14, તો x બરાબર કેટલા આવી ગયા 200 કિમી. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. 8 સંખ્યાઓની સરેરાશ 87, જો પ્રથમ 3 સંખ્યાની સરેરાશ 95, પછીની 2 સંખ્યાની સરેરાશ 97, જો છઠ્ઠી સંખ્યા 7મી અને 8મી સંખ્યા કરતાં અનુક્રમે 16 અને 48 ઓછી હોય તો 8મી સંખ્યાનું મૂલ્ય કેટલું હશે. તો આપણે માની લઈએ કોઈ આવી 8 સંખ્યા છે, એમાં પ્રથમ 3 સંખ્યાની સરેરાશ કેટલી 95, તો સરવાળો કેટલો 95 ગુણ્યા 3, 3 5 15 વધી 1 27 ને 285. પછીની 2 સંખ્યાની સરેરાશ 97, 97 દુ 194. હવે જો 5 સંખ્યા થઈ ગઈ, છઠ્ઠી સંખ્યા આપણે x ધારી લઈએ, તો 7મી સંખ્યા કરતા 16 ઓછી, તો 7મી સંખ્યા x પ્લસ 16 થઈ જાય, અને 8મી સંખ્યા x પ્લસ 48 થઈ જશે. અને આ બધાનો સરવાળો 87 ગુણ્યા 8, 8 સત્તા 56 વધી 5, 88 64 ને 5 696, તો 285 પ્લસ 194 પ્લસ 16 પ્લસ 8, તો 3x પહેલા આપણે અલગ લખી પ્લસ 8 ને 16 તેરી 48, તો આ બધાનો સરવાળો 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 8 23 ના 3 વધી 2, 8 ને 2 10, 10 ને 9 19, 19 ને 1 20, 20 ને 4 24 વધી 2, 2 ને 2 4, 4 ને 1 5 પ્લસ 3x બરાબર 696, તો 3x બરાબર 696 માઇનસ 543, 6 માંથી 3 જાય 3, 9 માંથી 4 જાય તો 5, તો x બરાબર 3x બરાબર
153 તો x બરાબર 5 તેરી 15 51. હવે જો આપણે 8મી સંખ્યા ગોતવાની કીધું x પ્લસ 48 તો પ્લસ 48 8 ને 9 5 ને 4 9 ઓપ્શન નંબર 4 99 આપણો જવાબ થઈ જશે.